મુશ્કેલી શું છે કે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે શિષ્યોએ ગુરુ શોધવા પડે. મોરારી બાપુની જે ધારા છે, જે ત્રિભુવન ધારા છે, જે તલગાજણી આંખની ધારા છે, એ એમ કહે છે કે મારું કામ તો વરસાદની જેમ વરસવાનું છે. તમારી જમીન જો ખેડાયેલી હોય ને તો વરસાદ તમારી અંદર કૂપળ ખીલવશે. તમારે મને શોધવાનો જ નથી, વરસાદ શોધવા જવાનું હોય નહીં. વરસાદ માટે તમારે છાપરા ખુલ્લા કરવાના હોય, 5 તપેલા બહાર રાખવાના હોય પાણી આવે એટલે. અગાસીમાં 5 તપેલા બહાર રાખો ને, વરસાદનું જળ ઝીલી લ્યો તો વરસાદ તમારો. વહી જાય પતરા ઉપરથી તો વરસાદ તમારો નહોતો. વરસાદને એનાથી કાંઈ ફરક પડતો નથી. પણ તમે તપેલું ખુલ્લું કરીને મૂક્યું કે ઢાંકેલું રાખ્યું, તમે બારી ખોલીને વરસાદની અંદર પવન લીધો, છવાછટ લીધી, તમે રેનકોટ પહેરીને નીકળ્યા, જેમ આપણે બધા નીકળીએ છીએ અહીં. જોકે આ વરસાદે પાછો જરાક છેતરામણો છે, આ બાપુની જેવો ધોધમાર નથી પાછો. આ તો હઉકલી વાળો વરસાદ છે.